નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થામાં આપણે ચેપ્ટર નંબર 1 વિશે અભ્યાસ કર્યો હતો. એના વિશે આપણે આગળ વધીએ છીએ. ચાલો તો જોઈએ છીએ. અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એ સંચાલનની વિવિધ સપાટીઓ વિશે વાત કરવાની છે. તો ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિશે વાત કરો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિશે વાત કરીએ છીએ. વિષય BA ચેપ્ટર નંબર 1 આપણું છે, આપણે શરૂ છે અત્યારે એ વિશે ચર્ચા કરવાની છે. તો શેની વાત કરવાની છે, કઈ વાત કરવાની છે મિત્રો? તો એમાં જોઈએ છે આપણે સૌપ્રથમ સંચાલનની વિવિધ સપાટીઓ. તો સંચાલનની વિવિધ સપાટીઓ વિશે અત્યારે ચર્ચા કરવાની છે મિત્રો. સંચાલનની વિવિધ સપાટીઓ તો ખાસ ટેક્સ્ટ બુક બધા સાથે રાખજો. ટેક્સ્ટ બુકમાં પ્રમાણેનું થોડું રીડિંગ કરીશ, એમાં સમજાવીશ અને એ પ્રમાણે આપણે આગળ વધશું. તો જ્યાં સુધી એકમનું કદ, જ્યાં સુધી તમારું એકમનું કદ છે કેવું છે, મર્યાદિત છે મિત્રો. જ્યાં સુધી એકમનું કદ મર્યાદિત છે ત્યાં સુધી કોઈ જરૂર પડશે નહીં. પરંતુ જ્યારે ધંધાકીય એકમમાં એમ કહેવાય કે એકમ વધતું જાય, માલિક જાતે કામ કરતો હોય ત્યાં સુધી કોઈ સંચાલન જરૂરિયાત ન પડે. પણ જ્યારે કર્મચારીઓ પાસે કામ કરાવે, એના નીચેના મજૂરો પાસે કામ કરાવે, ત્યારે ધંધાકીય એકમમાં કામગીરી માટે અલગ અલગ સંચાલન કરવાની આવશ્યકતા રહે છે. તો જોઈએ છે ધંધાકીય એકમનો કદનો વધારો થાય. જ્યારે ધંધાકીય એકમનું કદ વધે મિત્રો, જ્યારે કદ વધે ત્યારે એના કારણે શું થાય છે? ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. મિત્રો. તો કદ વધવાને કારણે એવું સૂચન કરે છે મિત્રો, કદ વધે ત્યારે ઘણા બધા પ્રશ્નો સર્જાય. કેવા પ્રશ્નો સર્જાય એની વાત આપણે કરીએ છીએ. તો ઘણા અધિકારોની સંખ્યા વધતી હોય, કર્મચારીની સંખ્યા વધતી હોય, ઘણા પ્રશ્નો પણ ઊભા થાય છે. તો તાબેદાર નીચે આપણે કામ કરાવવું પડે છે. અલગ અલગ કર્મચારીઓ તાબેદાર હોય નીચે આપણે કામ કરાવવું પડે છે. પછીનો પ્રશ્ન છે કે સત્તા સોંપણી કરવી પડે. અલગ અલગ વ્યક્તિને આપણે સત્તા સોંપણી કરવી પડે છે. અલગ અલગ વ્યક્તિને આપણે સત્તા સોંપવી પડે છે. તો શા માટે, કેવી રીતે આપણે કરવું જોઈએ? તો સત્તા સોંપણી લીધે સંચાલનની વિવિધ સપાટી ઉદ્ભવ થાય છે. તો યાદ રાખીએ, સત્તા સોંપણીને કારણે મિત્રો, યાદ રાખજો, સત્તા સોંપણીને કારણે સંચાલનની સપાટી ઉદ્ભવે છે. કોને કારણે ઉદ્ભવે છે? સત્તા સોંપણી કારણે સંચાલન સપાટીનો શું થાય છે? ઉદ્ભવ થતો જોવા મળે છે. પરિવાર સંચાલનની સપાટીને કારણે એનો ઉદ્ભવ થતો જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે, એની વાત કરીએ કે સત્તા સોંપણી લીધે સંચાલન વિવિધ સપાટી ઉદ્ભવ છે. સપાટી જેટલી વધુ હોય, જો સાંભળજો, સપાટી જેટલી વધુ હોય તો ખર્ચ કેવો થાય? ખર્ચ વધે મિત્રો. ખર્ચ કેવો થાય છે? ખર્ચ વધે. પછી અંકુશ અને સંકલનનું કાર્ય મુશ્કેલ રહે. અંકુશ અને સંકલનનું કાર્ય મુશ્કેલ છે. ફરીવાર સપાટી કેટલી હોવી જોઈએ? તો એમ કે છે સંચાલનની સપાટી વધુ હોય એટલો ખર્ચ કેવો થાય છે? વધશે. અંકુશ અને સંકલનનું કાર્ય કેવું થાય છે? મુશ્કેલી છે. તો તમને એવો એક વાક્યમાં પ્રશ્ન પૂછે મિત્રો. કેવો પ્રશ્ન પૂછે કે સંચાલન સપાટી કેવી હોવી જોઈએ? તો સંચાલન સપાટી ઓછી હોવી જોઈએ. શા માટે ઓછી હોવી જોઈએ? ખર્ચ ઓછો થાય અને અંકુશ અને સંકલનનું કાર્ય કેવું બને છે? સરળ બને. જો સપાટી વધુ હોય મિત્રો, જો સંચાલન સપાટી કેવી હશે? વધારે હશે, તો અંકુશ અને સંકલનનું કાર્ય કેવું બનશે? મુશ્કેલી બનતું જોવા મળશે. એટલે સપાટી જેટલી વધુ હોય એટલો ખર્ચ વધે, જેને કારણે અંકુશ અને સંકલનનું કાર્ય કેવું રહેશે? સરળ બનશે. તમારે એવું યાદ રાખવાનું છે મિત્રો ખાસ કે સંચાલનની સપાટી જે છે એ ધંધાકીય એકમમાં ઘણી વખત આપણે મુશ્કેલી ઊભી કરતી હોય છે. ચાલો, સંચાલન સપાટી અલગ અલગ અંકુશ ઊભી કરતી હોય. આ ફેનનો અવાજ આવતો એટલે મેં બંધ કરી દીધો મિત્રો. સપાટી જેટલી વધુ હોય તો ખર્ચ વધે છે, અંકુશ અને સંકલનનું કાર્ય એટલું મુશ્કેલ બને છે. તો તમને એક વાક્યમાં એવો પ્રશ્ન પૂછશે કે શા માટે સંચાલન સપાટી વધુ રાખવા યોગ્ય? સંચાલન સપાટી કેવી રાખવી જોઈએ? તો ઓછી રાખવી જોઈએ.
સંચાલન સપાટી ઓછી રાખવા શા માટે હિમાયત કરે છે? હિમાયત શા માટે ઓછી રાખવાનું કહે છે? જેથી અંકુશ અને સંકલનનું કાર્ય કેવું બને? સરળ. અંકુશ અને સંકલનનું કાર્ય કેવું બને છે મિત્રો? સરળ બને. એટલા માટે ઓછું રાખવાનું સૂચન કરે છે. ઓકે, તો ચાલો આગળ વધીએ છીએ આ ટોપિકમાં. પેજ નંબર 5 ઉપર સંચાલનની શક્ય હોય એટલી સપાટી ઓછી રાખવી જોઈએ. સંચાલનની મુખ્ય કેટલી સપાટીઓ છે? તમને પરીક્ષામાં જ્યારે પણ પૂછે સંચાલનની કેટલી સપાટી છે? 3 સપાટી છે. સંચાલનની સપાટી કેટલી છે? સંચાલનની સપાટી 3 સપાટી મિત્રો છે. સંચાલનની સપાટી કેટલી છે? 3 સપાટી છે. કઈ કઈ? તો પહેલી ઉચ્ચ સંચાલન સપાટી, પછી બીજી છે મધ્ય સંચાલન સપાટી, ત્રીજી છે નિમ્ન સંચાલન સપાટી, અથવા એને તળ પણ બોલી શકીએ મિત્રો. તળ સંચાલન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તો આનું ઇંગ્લિશ શું થાય? ટોપ મેનેજમેન્ટ લેવલ. ટોપ મેનેજમેન્ટ લેવલ. પછી મધ્ય સપાટીને તો મીડિયમ મેનેજમેન્ટ લેવલ. જો તો બરાબર, મીડિયમ લેવલ મેનેજમેન્ટ એવો શબ્દ. પહેલા લેવલ મિત્રો TLM એટલે પહેલા લીધું છે મધ્યમ લેવલ સપાટી. પછી એ જ રીતે નિમ્નને હું કહીશું લોઅર અથવા તો બોટમ લેવલ મેનેજમેન્ટ એવો શબ્દ આવે. આપણો મુખ્ય છે ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. આવી 3 સપાટી. સંચાલન સપાટી કેટલી છે? 3. સંચાલન સપાટી કેટલી છે મિત્રો? 3 છે. ઉચ્ચ, મધ્ય અને નિમ્ન અથવા તળ. સંચાલન સપાટીની આકૃતિ દોરો. સંચાલન સપાટીની આકૃતિ દોરો. એનો દોરોનો કેટલા માર્ક હોય છે? 2 માર્ક હોય છે મિત્રો. તો સંચાલન સપાટીની આકૃતિ દોરતા એનો એવો આકાર પણ પૂછે છે. તમને આકાર કેવો છે મિત્રો? સંચાલન સપાટીનો આકાર કેવો છે? ઘણા મિત્રો છે ત્રિકોણ કે ત્રિકોણ નથી, ટ્રાયેંગલ કહેવાય. આ ટ્રાયેંગલ ત્રિકોણ પણ એનો આપણે પારિભાષિકમાં પિરામિડ જેવો આકાર. કેવો છે? પિરામિડ જેવો આકાર સંચાલન સપાટીનો છે એવું આપણે સૂચન કરીએ કે ભાઈ સંચાલન સપાટીનો આકાર કેવો છે? પિરામિડ જેવો છે એવું આપણે યાદ રાખશું. તો એમાં 3 સપાટી છે. જે ઉપરની છે એ કઈ છે આપણી પાસે? ઉચ્ચ, પછી વચ્ચેની છે મધ્ય છે, અને નિમ્ન જે છેલ્લે છે એ નિમ્ન અથવા તળ સપાટી મિત્રો. તો ઉચ્ચમાં કોનો સમાવેશ થાય છે? ઉચ્ચ સપાટીમાં મિત્રો, ઉચ્ચ સપાટીમાં તો સંચાલક મંડળ. જુઓ તો સંચાલક મંડળ, પછી મેનેજિંગ ડાયરેક્ટર, ડિરેક્ટર, પછી જનરલ મેનેજર, પછી આમાં અલગ અલગ વિભાગીય અધિકારીઓમાં કેટલા છે જુઓ તો ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી. ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી અને નાણાં. આની સિવાય વધારે પણ આવી શકે છે. પછી નિમ્નમાં જુઓ તો નિરીક્ષકો, જોબરો અને ફોરમેન. મિત્રો તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે છે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે, મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થાય છે અને નિમ્ન સપાટીમાં કોનો સમાવેશ થાય, એવો પ્રશ્ન તમને પૂછી શકે છે. તો ઉચ્ચ સપાટીની વાત આપણે અત્યારે કરીએ. ઉચ્ચ સપાટી તો ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ? સંચાલક મંડળ. સંચાલક મંડળ શું કહેવાય? બોર્ડ ઓફ ડિરેક્ટર. પછી મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે MD તરીકે ઓળખવામાં આવે. પછી જનરલ મેનેજર GM તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધાને ખબર જ છે. તો સંચાલક મંડળ તમને એવો પ્રશ્ન પૂછે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને એક બીજો પોઈન્ટ છે આપણે મુખ્ય વહીવટી અધિકારી એટલે CEO નો પણ સમાવેશ કરવામાં આવે છે. પછી છે વિભાગીય અધિકારી મિત્રો. તો વિભાગીય અધિકારીમાં કોનો સમાવેશ થાય છે? તો વિભાગીય અધિકારીમાં ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી વગેરે મીન્સ કે જેટલા અધિકારીઓ હોય એ અધિકારીઓ
મધ્ય સપાટીનો સમાવેશ કરવામાં આવે છે, જે નિષ્ણાતો હોય એનો પણ સમાવેશ મધ્ય સપાટી કરવામાં આવે છે. એ જ રીતે નિમ્ન સપાટી, તો નિમ્ન સપાટીમાં કોનો સમાવેશ થાય છે? નિરીક્ષકો, જોબરો, ફોરમેનો. નિરીક્ષકો, જોબરો, ફોરમેનનો સમાવેશ કરવામાં આવે છે. કેમ એવો શબ્દ તમને સૂચન કરે કે નિમ્ન સપાટીમાં કોનો સમાવેશ થાય? નિરીક્ષકો, જોબરો, ફોરમેનનો સમાવેશ કરવામાં આવે છે. આ યાદ રાખવાનું છે મિત્રો. નિરીક્ષકોને કહેવાય, જોબરો કોને કહેવાય, ફોરમેન કોને કહેવાય? તો તમને સંચાલક મંડળ આખી કંપની સંચાલન કરતા હોય, મેનેજિંગ ડાયરેક્ટર સૌથી ઊંચો હોદ્દો હોય તે, જનરલ મેનેજર જે બધું સંભાળતો હોય આખી કંપની, આ ઉત્પાદનનો હેડ હોય છે, ખરીદીના હેડ હોય છે, વેચાણના, કર્મચારી, નાણા. આમ અલગ અલગ અધિકારી શા માટેનું કે અલગ અલગ અધિકારી પોતાના લેવલ કરતા એ ઉત્પાદનમાં જે તે વ્યક્તિ હોય, દાખલા તરીકે અહીંયા ઉત્પાદનમાં અનિલભાઈ હોય તો અનિલભાઈ આખા એકમના હેડ છે ઉત્પાદનમાં. એ જ રીતે ખરીદીમાં બકુલભાઈ હોય તો બકુલભાઈ આખા હેડ છે. તો એ રીતે બધા લોકો અલગ અલગ વ્યક્તિઓ નિષ્ણાતો એનો સમાવેશ થાય છે. એ જે નિમ્ન સપાટી, નિરીક્ષકો, જોબરો, ફોરમેનનો સમાવેશ પણ કરવામાં આવે છે મિત્રો ખાસ. એટલે ઉચ્ચ, મધ્ય, નિમ્ન સપાટી એ ત્રણ સપાટીનો સમાવેશ કરશું. પછી આગળ વધીએ છીએ આપણે. એટલું ક્લિયર? ફરીવાર બોલું છું. આ નિરીક્ષકો કોઈ પણ વસ્તુ નિરીક્ષણ કરતા જેને સુપરવાઇઝર આપણે કહેવામાં આવે. જોબરો અમુક નિશ્ચિત કામ માટે નિમણૂક કરેલા હોય ને જોબરો. ફોરમેનો મુખ્ય ઓપરેટર, બધા કામગીરી ઉપર મુખ્ય વ્યક્તિ જે કામ કરનાર હોય એને મુખ્ય ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે નિરીક્ષકો, જોબરો, ફોરમેન તરીકે આ તમને સૂચન કરે છે. રેડી? ફરીવાર આપણે સંચાલન સપાટી કેટલી? સંચાલનની ત્રણ સપાટી. કઈ? ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. તો એને ઇંગ્લિશમાં કહે ટોપ લેવલ મેનેજમેન્ટ, મીડિયમ લેવલ મેનેજમેન્ટ અને બોટમ લેવલ મેનેજમેન્ટ. પછી ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? તો સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર. પછી મધ્ય સપાટી તો વિભાગીય અધિકારીઓમાં ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં, અલગ અલગ નિષ્ણાતો જો અધિકારીનો સમાવેશ થાય છે. એ જ રીતે નિમ્ન સપાટીમાં નિરીક્ષકો, જોબરો, ફોરમેનનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો હવે પછી આપણે વાત કરીએ છીએ આજે સૌપ્રથમ પહેલી સપાટી. કઈ વિશે વાત કરીએ છીએ? ઉચ્ચ સપાટી વિશે વાત કરવાની છે. ચાલો બધા મિત્રો 5મા પેજ ઉપર આકૃતિ જોયા પછી એની ઉપર ઉચ્ચ સપાટી છે એની વિશે વાત આપણે જોવાની છે. એટલે પેજ એ રાખજો આપણે પાસે. કઈ વાત કરવાની છે આપણે? ઉચ્ચ સપાટી વિશે વાત કરવાની છે. એ સપાટી તમને 2-3 માર્કમાં પૂછી શકે છે મિત્રો. ઉચ્ચ સપાટી છે એ કેટલા માર્કમાં પૂછી શકે છે તમને? ઉચ્ચ સપાટીના કાર્યો અથવા ઉચ્ચ સપાટી વિશે તમને કેટલા માર્કમાં પૂછી શકે છે? 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછી શકે છે. ખાસ તો 3 માર્કમાં યાદ રાખવું આપણે. 3 માર્કમાં યાદ રાખી કે એવું પૂછી શકે છે. જોઈએ છીએ આપણે એકમના સંચાલન અંગે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તો સંચાલનની આમ સાંભળજો, સંચાલન અંગેના કેવી સપાટી? સર્વોચ્ચ સંચાલન કરતી કેવી સપાટી? સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખી શકાય છે. ટોચની સપાટી તરીકે ઓળખાય. તમને એમ કહે છે સંચાલન અંગેના સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનની સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તમને આગળ લઈ જાય સંચાલન અંગેના સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. રેડી મિત્રો? પછી આગળ વધીએ છીએ એમાં. તો સંચાલન ઉચ્ચ સપાટીમાં કોનો જે પ્રસ્તાવના તરીકે છે કોનો સમાવેશ કરે છે? તો આપણે બધાને ખબર છે કોણ કોણ? બોર્ડ ઓફ ડિરેક્ટર, પછી મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પછી આની સિવાય એક વધારાનો વ્યક્તિ મેં તમને કીધું CEO. CEO એટલે શું થાય? ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ કરવામાં આવે છે. રેડી? વગેરે વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. તો બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર, CEO નો સમાવેશ કરવામાં આવે છે. પછી આગળ જઈએ તો એના કાર્યમાં કે છે કેવા? તો નીતિ વિષયક નિર્ણય લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ છે. નીતિ વિષયક નિર્ણયો, નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય, નીતિ વિષયક નિર્ણય લેવાનું કાર્ય. સાંભળજો, નીતિ વિષયક નિર્ણય લેવાનું કાર્ય આ કામ કરતા હોય જોવા મળે છે. પછી સાત સપાટીને સર્વોચ્ચ સપાટી તરીકે તમને બીજું નામ તમને કે ભાઈ સંચાલન સપાટીનું બીજું નામ, ઉચ્ચ સપાટીનું બીજું નામ કઈ આપો? તો સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. કેવા નિર્ણય લેવાના હોય છે? તમને એવો પ્રશ્ન પૂછે કેવા નિર્ણય લેવાના હોય મિત્રો? તો નીતિ વિષયક નિર્ણય લેવાના
કેવા લેવાના છે? નીતિ વિષયક નિર્ણયો લેવાનો હોય છે. નીતિ વિષયક નિર્ણયોનું કાર્ય પણ જોવા મળે છે. એ માટે શું કરી શકીએ છીએ? હવે આપણે ભણવાના છે એના કાર્ય વિશે. હવે મિત્રો એના શું ભણવાના છે? આપણે જે પોઈન્ટ છે એના કાર્ય વિશે યાદ કરવાના છે. અલગ અલગ કાર્યો છે, ઉચ્ચ સપાટીના અલગ અલગ કાર્યો છે, એ ખાસ અભ્યાસ કરવાના છે. તો પહેલો પોઈન્ટ સંચાલન અંગેની સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEO નો સમાવેશ કરવામાં આવે છે. આ સપાટીમાં નીતિ વિષયક નિર્ણયો ખાસ લેવાના અગત્યના જે નિર્ણયો હોય એ આપણે લેવાના હોય છે એની વાત કરીએ છીએ. પછીનો પોઈન્ટ છે કાર્યોની વાત કરવા જઈએ. કાર્યો તો અલગ અલગ કાર્યો છે મિત્રો. તો પહેલું કાર્ય એનું જે છે એ જોઈએ છે. આપણે અલગ અલગ મુદ્દાઓ ભણતા રહેશું ધીમે ધીમે. ચલો પહેલો મુદ્દો કયો છે? ધંધાકીય એકમમાં મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવાના છે. તો આપણે પહેલો પોઈન્ટ શું થયું? મુખ્ય મિત્રો, મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. હેતુઓ નક્કી કરવા. હાવ ટૂંકમાં બોલવું હોય, હાવ ટૂંકમાં મિત્રો તો શું બોલાય ખબર છે? હેતુઓ નક્કી કરવા. હાવ ટૂંકમાં બોલવું હોય તો હેતુઓ નક્કી કરવા એવું યાદ રાખીએ છીએ. તો મુખ્ય ધંધાકીય એકમમાં ઉચ્ચ સપાટી હોય, મેં વિચારો તમે આ સપાટીએ આખી એકમ હોય, કોઈ પેઢી છે XYZ પેઢી છે, એના હેતુ નક્કી કરવામાં આવે. એ હેતુ મુખ્ય હોય ને ગૌણ, એટલે મુખ્ય અને એના ગૌણ હેતુ નક્કી કરવાના હોય છે. મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવાના, મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવાના થતા હોય છે. ફરીવાર એવું કહે છે કે ધંધાકીય એકમમાં મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવાના હોય છે. રેડી? પેલો પોઈન્ટ હેતુ નક્કી કરવાના. કઈ પેઢીના? તો આખી પેઢી હોય, જે પેઢી હોય એના હેતુ નક્કી કરવાના હોય છે. બીજો પોઈન્ટ છે ડિરેક્ટર ધંધાકીય એકમમાં ટ્રસ્ટી તરીકે. બીજો પોઈન્ટ ધંધાકીય એકમમાં મિત્રો શું તરીકે? ટ્રસ્ટીઓ તરીકે. તો આપણે ખાલી યાર હેતુ નક્કી, પહેલામાં હેતુ નક્કી થયા, બીજામાં શું થયા? ટ્રસ્ટીઓ તરીકે. ટ્રસ્ટીઓ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલા મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા માટે, બીજો ધંધાકીય એકમમાં ટ્રસ્ટી તરીકેનો પણ સમાવેશ કરવામાં આવે છે. પહેલા મુખ્ય અને ગૌણ હેતુ માટે, બીજો છે ધંધાકીય એકમમાં ટ્રસ્ટી તરીકેનો સમાવેશ કરવામાં આવે છે. એવું આપણે યાદ રાખીએ. પહેલામાં હેતુ નક્કી કરવામાં આવે. ટ્રસ્ટ મોટા ભાગે ટ્રસ્ટ ક્યાં હોય? અહીંયા થોડું હોય, નિમ્ન સપાટી હોય મિત્રો. નિમ્ન સપાટી એટલે કર્મચારીઓ કામ કરતા હોય. ટ્રસ્ટ તો ક્યાં હોય? ઉચ્ચ સપાટી. એટલે ટ્રસ્ટ નક્કી કરવાનું કેટલા લોકો આપણા ધંધાકીયમાં ભાગ લેશે, કઈ રીતે કામગીરી કરે છે એ જોવા માટે. ચાલો ત્રીજો મુદ્દો છે એની વાત કરીએ છીએ આપણે. ત્રીજા મુદ્દાની આગળ વધીએ છીએ. ત્રીજો મુદ્દો ધંધાકીય એકમમાં મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારી નિમણૂક કરવી અને તેમને સત્તાને જવાબદારી સોંપણી કરવી. મુખ્ય વહીવટી અધિકારીઓ એટલે કે CEO અને અધિકારીઓની શું કરવાની? નિમણૂક કરવી. હાલો નિમણૂક તો થઈ જાય, પછી શું કરો? નિમણૂક કરી તેને અને સત્તાને જવાબદારી સોંપી. મિત્રો તમારા આ બધા જે વ્યક્તિ ઉત્પાદન અધિકારી, વેચાણ કર્મચારી જે નાના છે એ બધાની નિમણૂક ક્યાં થાય છે? ઉચ્ચ સપાટી. પછી અહીંયા જે તમને કીધું CEO જે વ્યક્તિ ઉચ્ચ સપાટી, એની પણ નિમણૂક ક્યાં કરવામાં આવે છે? ઉચ્ચ સપાટી. તો ઉચ્ચ સપાટીમાં એ નિમણૂક કરવાની છે. નિમણૂક કરીને મિત્રો, નિમણૂક કરી શું કરવાનું છે? તો એને તમે કામ આપો, સત્તાને જવાબદારી સોંપણી કરવાની છે. સત્તાને તો CEO ની અધિકારીઓ નિમણૂક કરી તેને સત્તાને જવાબદારી સોંપણી કરવાની હોય છે. રેડી મિત્રો? ચાલો પછી આગળ છે એની પછીનો પોઈન્ટ છે ચોથો. ક્લિયર ને? CEO ની અધિકારીઓ નિમણૂક કરી તેને સત્તાને જવાબદારી સોંપણી કરવાની. ચોથો મુદ્દો છે એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરેલા અંદાજપત્ર મંજૂર કરવા. ચોથો મુદ્દો છે એકમોના અંદાજપત્ર મંજૂર કરવા. કેવી રીતે મંજૂર કરવા એની વાત કરીએ છીએ મિત્રો. કેવી રીતે? તો સાંભળજો. ઉત્પાદન વિભાગ વાળો અંદાજપત્ર બનાવશે, ખરીદ વાળો અંદાજપત્ર બનાવશે, વેચાણ વાળો બનાવશે, કર્મચારીઓ નાણાં, આ બધા પોતપોતાના અંદાજપત્ર બનાવશે. એ અંદાજપત્ર મિત્રો બનાવીને શું કરશે? એ ઉપરની સપાટીએ મોકલશે. એટલે ઉચ્ચ સપાટીએ, મધ્ય સપાટી વાળા અંદાજપત્ર બનાવે એ ક્યાં મોકલે છે? ઉચ્ચ સપાટીએ મોકલે છે.
હવે એને મંજૂર કરવાનું. એ સાચું છે ખોટું છે એ રીતે. એટલે એકમોના અંદાજપત્ર મંજૂર કરવાના છે. એટલે ઉત્પાદનનું ગયું હોય ખરીદીનું ગયું હોય તો એ ઓકે કરવાના જો સાચું હોય તો. રેડી મિત્રો? ચાલો પાંચમું છે કન્ટિન્યુ છે ને. પાંચમું છે ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલ વિવિધ વર્ગોની જાળવણી કરવી. ખાલી એક જ મુદ્દો મિત્રો, ધારાકીય જોગવાઈનું પાલન કરવું. ધારાકીય જોગવાઈ એટલે કાયદાનું મિત્રો. જે તમે ધંધો કરતા હો તો એ ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને વિવિધ વર્ગોનું હિત જાળવવું. વિવિધ વર્ગોનું હિત જાળવવું. આ વિવિધ વર્ગો કયા? એટલે કદાચ કર્મચારી બાબતમાં હોય, આપણા સંચાલકની બાબતમાં હોય કે સરકારની બાબતમાં હોય કે કાયદાની બાબતમાં, જેટલા વર્ગો છે એ બધાનું આપણું હિત જળવાવું જોઈએ. એટલે ધારાકીય જોગવાઈનું શું કરવાનું છે મિત્રો? પાલન કરવાનું છે. ફરીવાર પાંચ મુદ્દા બોલીએ. મુખ્ય અને ગુણ હેતુ નક્કી કરવાના, ધંધાકીય એકમમાં ટ્રસ્ટી તરીકેનું કાર્ય, સીઓ ની અધિકારી નિમણૂક કરી તેના સત્તાની જવાબદારી સોંપણી કરવી, એકમો અંદાજપત્ર મંજૂર કરવા, ધારાકીય જોગવાઈનું પાલન કરવા માટે. ધારાકીય જોગવાઈ, ધારા એટલે કાયદા. કાયદાકીય જોગવાઈનું પાલન પણ મિત્રો આપણે આમાં કરવું પડશે. કાયદાકીય જોગવાઈનું પાલન કરવું. પછી છઠ્ઠું છે લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણય લેવા. સરસ મજાનો પોઈન્ટ છે કે લાંબા ગાળાનું આયોજન મિત્રો. લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. લાંબા તમે જે કામગીરી કરો છો મિત્રો, તમે જે કામ કરો છો એ કેવું કામ કરવાનું છે? તો લાંબા ગાળાનું પ્લાનિંગ કરો. કેમ કે આપણે જે કંપની નાખીએ, જે આપણે ધંધો શરૂ કરીએ એ એક બે સમય માટે નથી, એક બે કલાકો માટે પૂરતો નથી, કે અઠવાડિયા માટે નથી, એ લાંબા સમય માટે છે. તો આપણે શું કરવું જોઈએ છે? તો લાંબા ગાળાનું આયોજન કરો મિત્રો. લાંબા ગાળાનું આયોજન કરીને વ્યૂહાત્મક નિર્ણય. વ્યૂહાત્મક નિર્ણય એટલે શું મિત્રો? વ્યૂહાત્મક કે વિચારણાપૂર્વક નિર્ણય લેવો. ભવિષ્યમાં આપણે શું થશે, કેવી રીતે થશે એની આપણે વાત કરવાની છે. એટલે વ્યૂહાત્મક નિર્ણયની ચર્ચા કરવી પડે છે. એટલે વ્યૂહાત્મક નિર્ણય લેવાના છે આપણે અલગ અલગ પોઈન્ટ મુદ્દામાં. પછી સાતમું છે સંચાલન જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો અને કામની જોગવાઈ ધ્યાનમાં લઈને એનો ઉકેલ કરવો. સામાન્ય મુદ્દો સમસ્યા જાણીને, એટલે એમ કે છે સમસ્યાનો જટિલ સમસ્યા છે એનો અભ્યાસ કરવો અને ઉકેલ લાવો. ધંધામાં ઘણી વખત સમસ્યા હોય મિત્રો, પગાર વધારાની હોય, કર્મચારી બાબતમાં કે નાણાંની બાબતમાં હોય, તો એ બધી જેટલી સમસ્યા હોય એ સમસ્યાનો અભ્યાસ કરો. અભ્યાસ કરવો એટલે મિત્રો એની વિશે જાણવું પડે. આપણે જાણ્યા વગર કોઈને વાત કહેવાય નહીં, એ જાણી લેવાય. જાણીને પછી એનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરો. તો ધંધાકીય એકમમાં એ બધું ક્યાં કરવાનું છે? જુઓ મિત્રો, અહીંયા કઈ પ્રશ્ન હોય, અહીંયા કઈ પ્રશ્ન હોય તો છેલ્લે પ્રશ્ન અહીંયા સોલ્યુશન થઈ જશે. ચિંતા ન કરો. નિમ્ન સપાટી, ઉત્પાદન સપાટી અને જનરલ મેનેજર માં કન્ટિન્યુ થતું જોવા મળશે. એટલે કે સમસ્યાનો અભ્યાસ કરવો અને ઉકેલ લાવવા માટે નિર્ણય લેવો. એ પગારની બાબતમાં હોય, ઉત્પાદનની બાબતમાં હોય, નાણાંની બાબતમાં હોય, કર્મચારીની બાબતમાં, કોઈ પણ બાબતમાં હોય તો એનો આપણે નિરાકરણ કરવા માટે છે. ચાલો પછી આઠમો છે ધંધાકીય એકમમાં જુદી જુદી યોજનાનું ઘડતર. આઠમું છે ધંધાકીય એકમમાં જુદી જુદી યોજનાનું ઘડતર. પછીનો પોઈન્ટ છે અને અમલીકરણ અને દેખરેખ રાખવી. અમલીકરણ અને દેખરેખ રાખવી. તમે જે ગૌણ યોજના હોય મિત્રો, ખાસ ગૌણ યોજના, જેટલી ગૌણ યોજના હોય અલગ અલગ, તો એ ધંધાકીય એકમમાં જુદી યોજનાનું ઘડતર કરવું, અમલીકરણ અને દેખરેખ રાખવી બહુ લાંબો મુદ્દો છે. તો પેલા આમ વાત કરી યોજનાનું ઘડતર. નવી નવી યોજના છે આપણે બનાવવાની હોય, નવી નવી યોજના આપણે ઘડવાની હોય મિત્રો. એ ઘડીને શું કરવાની? ધંધાકીય એકમમાં જુદી યોજનાનું ઘડતર કરી અમલીકરણ દેખરેખ રાખવાની છે. ધંધાકીય જુદી યોજનાનું ઘડતર કરી અમલીકરણ દેખરેખ રાખવાનું એનું આયોજન આપણે એ પ્રમાણે કરવાનું છે. યોજના ઘડી એટલે નવી નવી યોજના બનાવી, પછી અમલીકરણ, એનો અમલમાં જે યોજના ઘડી હોય કેવી રીતે કામ કરશે એનો અમલ કરો. પછી ઓકે અમલ થાય તેની પર દેખરેખ પણ રાખવી પડે. એ કામ થાય છે કે નહીં એની પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે. એટલે કે યોજનાનું ઘડતર, અમલીકરણ, દેખરેખ રાખવાનું છે. નવમો મુદ્દો છે, નવમા મુદ્દામાં ખાલી એક મુદ્દો પણ યાદ રાખો તો પણ થાય, નફાની વહેંચણી. નફાની કઈ કઈ રીતે વહેંચણી થાય એના મુદ્દા આપણે લખી નાખવાના મિત્રો. તો આમ આપણે અહીંયા ત્રણ આપેલા છે.
એક જો એમ કે ડિવિડન્ડ તરીકે પછી બીજો પોઈન્ટ અનામત તરીકે અને પૂર્ણ રોકાણ તરીકે નફાના વેચાણ તરીકે ડિવિડન્ડ તરીકે અનામત તરીકે પૂર્ણ રોકાણ તરીકે આપણે એવું શબ્દ સૂચન કરીએ કે નફાની વહેંચણી કઈ રીતે થાય છે તો નફાની વહેંચણી ધંધામાં જે નફો થાય તો નફો તો અહીંયા જ આવશે તો એ નફો છે કેમ વહેંચશે તો ડિવિડન્ડ તરીકે અનામત તરીકે પૂર્ણ રોકાણ તરીકે વહેંચતા હોય છે નફાની વહેંચણી ડિવિડન્ડ તરીકે અનામત તરીકે પૂર્ણ રોકાણ તરીકે વહેંચતા હોય છે આ રીતે કામગીરી કરવાની હોય રેડી મિત્રો નફાની વહેંચણી 10મું છે એક અહેવાલનો અભ્યાસ જોડી સૂચના કરવા વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ જોઈને સૂચનો કરો અને સૂચનો કરો જે આ કામગીરી કરે મધ્ય કરે ઉચ્ચ તળ કરે એ બધાને કામગીરીનો અહેવાલ ક્યાં જતા હોય છે આનો પણ રિપોર્ટ અહીંયા જતો હોય ને આનો રિપોર્ટ જતો હોય તો અહેવાલો વાંચશે વાંચીને જોડી સૂચનો તમને જોવા મળશે તો એવું સૂચન કરે છે મિત્રો કે અહેવાલો વાંચીને આપણે સૂચનો કરવા જોઈએ તો ફરીવાર 10 મુદ્દા લઈ લઈએ છીએ એક વખત પરિવાર 10 મુદ્દા લઈએ છે મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરવા બીજું ધંધાકીયમાં ટ્રસ્ટી તરીકે સીઈઓ ના અધિકારી નિમણૂક કરીને સત્તાના જવાબદારી સોંપણી કરીને એકમો અંદાજપત્ર મંજૂર કરવા માટે ધારાકીય જોગવાઈનું પાલન કરી વિવિધ વર્ગોનું જાળવણી કરવાની છે લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણય લેવાના સમસ્યા અલગ અલગ સમસ્યાનો અભ્યાસ કરી ઉકેલ લાવવાનો છે ધંધાકીયમાં વિવિધ યોજનાનું ઘડતર અમલીકરણ દેખરેખ રાખવાનું છે પછીનો પોઈન્ટ નફાની વહેંચણી ડિવિડન્ડ અનામત અને પુનઃરોકાણ તરીકે અને અહેવાલો જોઈને આપણે એના સૂચનો કરવા જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજના દિવસ પૂરતું આપણે આ ઉચ્ચ સપાટીના કાર્ય વિશે રાખશું પછીના અભ્યાસમાં આપણે આગળ વધશું ત્યાં સુધી મહેશ મુદિરા નમસ્કાર આવજો ઘરે રહેજો સલામ રહેજો